જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે તમારું જીકે સપોર્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં આજે આપણે એક ડિજિટલ ગુજરાત સ્કોલરશિપના જે વર્ષ 2025-26 માટે તમામ વિદ્યાર્થીઓ ઓનલાઈન ફોર્મ ભરવા માટેની કેટલીક અગત્યની માહિતી છે જેના વિશે આપણે આજના વિડીયોમાં અંદર જોવાના છીએ. તો સાથે સાથે આપણે એ પણ જોઈશું કે જે એસસી, એસટી, ઓબીસી, ઈડબ્લ્યુએસ કેટેગરીના વિદ્યાર્થીઓ માટે સ્કોલરશિપ ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે કઈ રહેશે, અને તેની સાથે ત્યાં પણ જોવાના રહેશે જે બીજી પણ સ્કોલરશિપ છે જે MISY, તેની પણ આપણે છેલ્લી તારીખ કઈ રહેશે તેના વિશે પણ માહિતી આપવાનો છો. તો તમે અહીંયા જોઈ શકો છો કે એક સાથે આપણે ફોર્મ ભરી શકશું. મિત્રો, જીકે સપોર્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને સ્કોલરશિપની તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવી છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો. અને જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક, શેર અને કમેન્ટ પણ કરી દેજો, અને શેર તમારા મિત્રો સાથે પણ કરજો જેથી તમને તમારા મિત્રોને પણ આ સ્કોલરશિપ વિશે જાણી શકે, એને પણ ખબર પડે કે આ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે. અને તો મિત્રો, શરૂ કરીએ આપણે આજનો આ વિડીયો. તો મિત્રો, તો તમે જોઈ શકો છો કે આજે આપણા વિડીયોની અંદર મેં તમને વાત કરી કે ડિજિટલ ગુજરાતની જે સ્કોલરશિપ છે એની જે છેલ્લી તારીખ શું છે તેની આજના વિડીયોની અંદર મેં તમને આગળ વાત કરીએ. તો તમારી જો ડિજિટલ ગુજરાતની વેબસાઇટની જે સ્કોલરશિપ છે તેની છેલ્લી તારીખ જાણવી હોય તો તમે જોઈ શકો છો કે તમારી સ્ક્રીન પર ડિજિટલ ગુજરાતની વેબસાઇટ ઓફિશિયલ છે એની ઉપર ક્લિક કરવાનું રહેશે. જેવી તમે ડિજિટલ ગુજરાતની સ્કોલરશિપ ઉપર ક્લિક કરશો તો તમે અહીં જોઈ શકો છો તો આપણે આ વેબસાઇટમાં આવી ગયા છે. તો તમારે અહીંયા બીજું કાંઈ નથી કરવાનું. તો અહીંયા તમે અગત્યની જે તારીખો છે તમે અહીંયા જોઈ શકો છો. થોડુંક હું બેક દબી અને ફરીથી આવું તો અહીંયા તમે એની જે ઓફિશિયલ જે અગત્યની તારીખો છે તે અહીંયા જોઈ શકો છો. 2 મિનિટ હું તમને બધી જ વાત આજના વિડીયોમાં કરી દઈશ કે એની છેલ્લી તારીખ કઈ કઈ છે. એસસી, એસટી, ઓબીસી, જનરલ એ બધાની છેલ્લી તારીખો શું શું છે બધાની વિશે આજે હું વાત કરી દઈશ, એટલે જેથી તમને સમજવામાં અને સરળ પડે. તો અહીંયા તમે જોઈ શકો છો કે મેં વિડીયો આને પોઝ કરજો એટલે આગળ જાય નહીં. તો અહીંયા ડિજિટલ ગુજરાતનું જે પોર્ટલ છે કે એકેડેમી યર છે 2025-26 ઓપન ફોર એસસી અને એસટી. જે એસસી અને એસટી કેટેગરીના જે સ્ટુડન્ટ હતા, જે એસસી અને એસટી કેટેગરીના સ્ટુડન્ટ હતા તેની માટેની જે તારીખ હતી એ હતી 15/7/2025 થી 31/8/2025 હતી. હવે તે વધારીને અહીંયા તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર કે જે પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ ફોર્મ ડિજિટલ ગુજરાત પોર્ટલ એસસી, એસટી અને એની તારીખને વધારી દેવામાં આવી છે કે 1/9/2025 થી 30/9/2025. એટલે જે વિદ્યાર્થીઓ એસસી અને એસટી કેટેગરીમાં આવતા હતા તેની માટે તો પહેલે 15/7/2025 થી ફોર્મ તો ભરવાના શરૂ થઈ ગયા હતા અને 31/8/2025 એની છેલ્લી તારીખ હતી. પરંતુ હજી ઘણા એવા વિદ્યાર્થીઓ છે જેને હજી સ્કોલરશિપના ફોર્મ ભરવાના બાકી રહી જાય છે, તેથી સરકારે આની તારીખ લંબાવી દીધી છે. તો આના જે ફોર્મ ભરવાની એસસી એસટીના સ્ટુડન્ટની ફોર્મ ભરવાની તારીખ છે 1/9/2025 થી 30/9/2025 કરી દેવામાં આવે છે. તો આ વિદ્યાર્થીઓ માટે હજી 1 મહિનાનો સમય છે, 1 મહિના ઉપરનો સમય છે, જેથી તમે વહેલી તકે ફોર્મ ભરી દેજો. કેમ કે આ વેબસાઇટની અંદર આખું ફોર્મ ભરાઈ જાય પછી એરર આવે છે. જો તમે ઘર બેઠા ફોર્મ ભરાવા માંગતા હોય તો મેં મારા ડિસ્ક્રિપ્શનમાં મેં વોટ્સઅપ નંબર આપી દીધો છે. તમે ઘર બેઠા આ સ્કોલરશિપનું ડિજિટલ ગુજરાતનું સ્કોલરશિપનું ફોર્મ ભરી શકો છો. કોઈ જો ખોટા મેસેજ કરવાની જેને રિયલમાં આ ડિજિટલ ગુજરાતનું ફોર્મ ભરવું હોય તે જ મેસેજ કરજો, જેથી તમને પણ તમારો સમય પણ ન બગડે અને મારો પણ સમય ન બગડે. મેં મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં મારો નંબર આપી દીધો છે. ઓનલી વોટ્સઅપ કોલ અને ઓનલી વોટ્સઅપ મેસેજ જ કરજો, ફોન લાગશે નહીં. રેડી? હવે તમને હારવાર આપણા જે બીજી હારવાર એની પણ વાત કરી દઉં કે જે શું કહેવાય ઓબીસી સ્ટુડન્ટના જે વિદ્યાર્થી હોય તેને પણ છેલ્લી તારીખ કહી દેવી. તો એની તો ફોર્મ ભરવાની તારીખ તો છે જ તે કે ગુજરાત ડિજિટલ ગુજરાત પોર્ટલ એકેડેમી યર 2025-26 ઇઝ ઓપન ફોર ઓબીસી સ્ટુડન્ટ. જો અહીં તમે જોઈ શકો છો ઓબીસી સ્ટુડન્ટ એની 17/7
17/7/2025 થી 30/9 થોડું કેવરાવે સોરી 30/9/2025 એની પણ છે. એટલે તમે એની પણ જોઈ શકો છો કે એની પણ છેલ્લી તારીખ જે ઓબીસી કેટેગરીના જે વિદ્યાર્થીઓ છે એની પણ તારીખ વધારી દેવામાં આવી છે 30/9/2025. તો જેને આ સ્કોલરશિપનો લાભ લેવો હોય, જે ઓબીસી કેટેગરીમાં આવતા હોય તેને પણ આ સ્કોલરશિપનો લાભ લઈ લેવાનો છે. હવે આપણે બીજી એક સ્કોલરશિપ છે, મેં તમને વાત કરી લીધી આગળના જે વિડીયોની અંદર મેં તમને વાત કરી હતી. એ સ્કોલરશિપની મેં હારવાર તારીખ જોઈ લઈ, જે છે MYSY. આ સ્કોલરશિપનો લાભ પણ તમારે લેવો જોઈએ. આ સ્કોલરશિપ તમને વધુ મળે છે, ઓલી જેટલી મળતી એના કરતાં ડબલ મળે છે. આ છે MYSY, મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના MYSY. આની પણ હું તમને તારીખ કહી દઉં છું કે તો અહીંયા તમે જોઈ શકો છો કે એની જે તારીખ છે ને, જો એની ફોર્મ ભરવાની તારીખ જો અહીંયા આવી ગઈ છે કે એના પણ ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે. એની છેલ્લી તારીખ છે 31/10/2025 સુધીમાં એની પણ અરજી કરી દેવાની અને એની છેલ્લી તારીખ છે. આ એની શૈક્ષણિક વર્ષ 2025માં BSc હોય, BCom હોય, BA હોય, BC હોય, BBA જેવા ઉચ્ચ કક્ષાના અભ્યાસક્રમમાં હોય તેને પણ આ શરૂ થઈ ગઈ છે. આમાં ફ્રેશ, રિન્યુઅર અને ડિલે એમ ત્રણેય કેટેગરીના હારવાર શરૂ થઈ ગયા છે. અને આની જો આમાં એવું હોય કે તમારે આને ફોર્મ ભરાઈ જાય પછી આને વેરિફિકેશન કરાવવા જવાનું હોય છે. એ વેરિફિકેશનની પણ છેલ્લી તારીખ આપી દેવામાં આવી છે કે 7/11/2025 સુધીમાં તમારે આની વેરિફિકેશન કરાવી લેવાનું છે, જેથી તમને આગળ જતા કોઈ પણ વાંધો ન આવે. તો આવી રીતે તમે બંને સ્કોલરશિપ વિશે મેં વાત કરી દીધી છે. આનું પણ તમારે જો ઘર બેઠા ફોર્મ ભરવું હોય તો આનો પણ મેં મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર દઈ દીધો છે, જેથી તમે આનું પણ ફોર્મ ઘર બેઠા ભરી શકો છો. જેથી તમે મને હાઈ કરીને મેસેજ કરજો તો હું તમને આના ડિજિટલ ગુજરાત કે MYSYના જે ડોક્યુમેન્ટ તમારે ફોર્મ ભરાવવું હોય તો મને મેસેજ કરી દેજો. તો હું તમને એ મેસેજ જેવો રીતના આવશે તો હું તમને ડોક્યુમેન્ટનું લિસ્ટ જાહેર કરી દઈશ કે આ ડોક્યુમેન્ટ તમે આપશો તો તમારે ફોર્મ ભરાઈ જશે. તો આમાં તમે અલગ અલગ ઘણી જે એક આની પરથી સ્કોલરશિપ છે એ જે શ્રમિક લોકો હોય એ લોકોની આવે છે, જેની પાસે લાલ ચોપડી હોય. ટૂંકમાં અહીંયામાં ગુજરાતી ભાષામાં મેં કીધું કે જેની પાસે લાલ ચોપડી હોય તેની પણ છે, જે શ્રમિક કરતા હોય, જેની શ્રમિક વર્ગમાં આવતા હોય, જે ગુજરાત સરકારના કામ હેઠળ બાંધકામ કામ હેઠળ આવતા હોય કરતા હોય તેની માટેની પણ સ્કોલરશિપ આવે છે. એ સ્કોલરશિપ પણ યોજનાનો લાભ પણ તમારે લેવો જોઈએ. એ પણ તમે જો મેસેજ કરજો કે મારે આ સ્કોલરશિપનો લાભ લેવો છે તો એની પણ વાત કરી દેજો. જો તમને MYSYનો હેલ્પલાઇન નંબરે પણ અહીંયા આપી દીધો છે, ત્યાં છે એનો હેલ્પલાઇન નંબર છે, ઈમેલ આઈડી પણ આપી દેવામાં આવી છે. જો તમને કોઈ પણ પ્રશ્ન હોય તો આ ઈમેલ આઈડીમાં મેસેજ કરજો, જેથી ત્યાં પણ સોલ્વ થઈ જશે. તો આજનો વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો અને એક કમેન્ટ પણ કરી દેજો. જો તમને કાંઈ પણ સમજણ ન પડી હોય તો કમેન્ટ કરી દેજો. અને તમને વિડીયો ગમ્યો હોય તો નીચે કમેન્ટને એમ થોડુંક સ્ક્રોલ કરશો એટલે હાઇપનો ઓપ્શન આવશે. જેવી રીતના તમે હાઇપ કરશો એટલે અમારો વિડીયો થોડોક સજેશનમાં જશે. તો તમને રિક્વેસ્ટ છે કે તમે વિડીયોને ગમ્યું હોય અને તમને આ માહિતી થોડીક હેલ્પફુલ લાગી હોય તો તમે હાઇપ કરી શકો છો. તો ચાલો મિત્રો, મળીએ એક નવા વિડીયોમાં. જય હિન્દ, જય દ્વારકાધીશ.